गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड है 12 गुजराती मीडियम, सब्जेक्ट है ओसीएम, चैप्टर नंबर चाली रह्यु है 9 नाણાકીય બજાર। એની અંદર આપણે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર અને કાલના લેક્ચરમાં આપણે નાણાં બજારની લાક્ષણિકતાઓ જોઈ હતી। પહેલા લાક્ષણિકતાના પહેલા જ ભાગમાં હતું કે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક તો સંગઠિત નાણાં બજાર ને એક બીજું છે અસંગઠિત નાણાં બજાર। તો આજે આપણે એ જ જોવાનું છે કે સંગઠિત નાણાકીય બજાર કોને કહેવામાં આવે છે અને અસંગઠિત નાણાં બજાર કોને કહેવામાં આવે છે। તો પહેલાં આપણે જોઈએ એના બે ભાગ પડે। નાણાં બજારના બે ભાગમાં વહેંચી શકાય, સંગઠિત નાણાં બજાર ને અસંગઠિત નાણાં બજાર। એમાં પહેલું જોઈએ સંગઠિત નાણાં બજાર। પહેલું જોઈએ આપણે સંગઠિત નાણાં બજાર, ઓર્ગેનાઇઝ મની માર્કેટ, ઔપચારિક નાણાં બજાર। બરાબર, સંગઠિત નાણાંને ઔપચારિક નાણાં બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર, તો એને તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન થયો। બરાબર, કે સંગઠિત નાણાંને બીજા કયા નામે ઓળખવામાં આવે છે। બરાબર, અને એવું પણ પૂછી શકે કે ઔપચારિક નાણાં એટલે શું, ઔપચારિક નાણાં બજાર એટલે શું, એવો ક્વેશ્ચન પણ તમને આવી શકે છે। ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું હોય છે। ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। શું છે અહીંયા જુઓ કે સંગઠિત નાણાં બજાર એટલે કે ઔપચારિક, જેને ઓફિશિયલી રીતે સ્થાપવામાં આવેલું છે એ બજારને શું કહેવામાં આવે છે, ઔપચારિક નાણાં બજાર કહેવામાં આવે છે। અને એવી પર્ટિક્યુલર એવી સંસ્થાઓ કે એવી બેંકો છે જેના દ્વારા નાણાં બજાર ચલાવવામાં આવતું હોય તો તેને શું કહેવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે। સંગઠિત નાણાં બજાર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું હોય છે। અહીંયા એ પણ ક્વેશ્ચન છે કે ઔપચારિક નાણાં બજાર કોનું બનેલું હોય છે, તો બે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું હોય છે। ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે। તો આ પણ તમારા માટે ક્વેશ્ચન છે કે ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે। નાણાં બજારમાં પૂરી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે। તરલતા, પૂરી તરલતા જાળવવા માટે મેં તમને કીધું તું, કાલે જ આપણે વાત થઈ કે તરલતા એટલે કે નાણાંનું ઝડપથી રોકડમાં ઉત્પાદન, રોકડમાં રૂપાંતર। બરાબર, કેવી રીતે કે ધારો કે આપણે કાલ વાત થઈ હતી કે એફડી, કોઈ પણ એફડી છે જે કોઈ ગાળા માટે તમે 1 વર્ષ માટે કરવામાં આવી છે પણ તમને નાણાંની જરૂર પડી છે તો તમે ઇન્સ્ટન્ટ તેનું રોકડમાં રૂપાંતર કરાવી શકો છો। એટલે કે પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘણી વખત જરૂરિયાત મુજબ વ્યાજના દરમાં ફેરફાર કરે છે। ઘણી વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દર ઊંચા રાખે છે અને ઘણી વખત વ્યાજના દર કેવા રાખે છે, નીચા રાખે છે। એટલે કે જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે। સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે। સંગઠિત નાણાં બજારમાં પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે। આ જે સંગઠિત નાણાં બજારના જે પણ નાણાકીય સાધનો છે તે આપણે હવે ડિટેલ વાઇઝ જોવાના છે। એમાં કયું કયું છે, ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે અને નાણાં બજારને પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે। હવે આપણે જોઈએ અસંગઠિત નાણાં બજાર। અસંગઠિત નાણાં બજાર એટલે કે અનઓર્ગેનાઇઝ મની માર્કેટ। અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી। જેવી રીતે પહેલામાં આરબીઆઈ, વેપારી બેંકો, બરાબર, મ્યુચ્યુઅલ ફંડનું બનેલું હોય છે, એ બધી કેન્દ્રીય સંસ્થાઓ છે, ગવર્મેન્ટ માન્ય સંસ્થાઓ છે। બરાબર, તો એના ઉપર આરબીઆઈ નિયંત્રણ કરે છે સંગઠિત નાણાં બજાર પર। પણ આ જે છે પેલું ફોર્મલ હતું એ ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક રીતે, એમાં કોઈ પણ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી। પ્રવૃત્તિ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે, જ્યારે સંગઠિત બજારની અંદર પ્રવૃત્તિ બધા ધારાધોરણ અને કાયદાકીય નિયમ હેઠળ ચાલતી હોય છે, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં એવી કોઈ પણ ધારાધોરણ મુજબ ચાલતી નથી।
આ નાણાં બજારમાં નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખનાર, નાણાં ધીરનાર, ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું હોય છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. આપણે જે જોઈએ છે કે ગવર્મેન્ટ દ્વારા આપણે એવી કેટલીક પેઢીઓ હોય છે જે લોકો વ્યાજ પર નાણાં ધીરતા હોય છે. અમુક વાર એ લોકો એવા હોય છે કે ગોલ્ડ, ધારો કે તમારી પાસે કોઈ ગોલ્ડ છે એના પર તમને લોન આપતા હોય છે. એવા દેશી બેન્કરો, અમુક ગામડાઓમાં એવા કોઈ જમીનદારો હોય છે, તે લોકો પોતાના જમીન રાખી એના પર શું આપે છે, નાણાં આપે છે. બરાબર. તો આ લોકો પાસે કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. એ લોકો પાસે કોઈ ધારાધોરણ હોતા નથી. એમના ખુદના નિયમો હોય છે, એમના ખુદના ધારાધોરણો હોય છે. એટલા માટે જે નાણાં ધીરનાર છે અને જે નાણાં લેનાર છે એ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, જો શહેરી વિસ્તારમાં પણ જોવા મળે છે. ગામડામાં વધારે જોવા મળે છે. કેમ કે ગામડાઓમાં લોકોને જ્યારે ખેતી કરવા માટે થોડા પૈસાની જરૂર પડશે તો એ લોકો શું કરશે, જમીનદારો પાસે જશે અથવા ગામના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે એમની પાસે જઈને નાણાં ઉછીના લેશે. તો એ જે આપનારો હશે તે બહુ ઊંચા વ્યાજ દરે નાણાં આપશે. બરાબર. પછી કાં તો કોઈ વસ્તુ, સોનાની વસ્તુ ગીરો મૂકીને, કાં તો જમીન ગીરો મૂકી, કશીક બી વસ્તુ ગીરો મૂકીને પૈસા આપશે. અને ઘણી વખત અમુક સમય મર્યાદામાં જો એ લોકો પૈસા ના આપે તો એને શું કરવામાં આવે, એ લોકોના વસ્તુ લઈ લેવામાં આવે અથવા વધારે વ્યાજ ચડાવી દેવામાં આવે. તો એના પર કોઈ નિયંત્રણ હોતું નથી. અસંગઠિત નાણાં બજાર પર કોઈ નિયંત્રણ હોતું નથી. જ્યારે સંગઠિત નાણાં બજાર પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે અને કેટલાક કાયદાઓનું પાલન કરવાનું હોય છે. બરાબર. તો એ હતું સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. હવે આપણે જોઈએ આગળ નાણાં બજારના સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ. નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. કે નાણાં બજારમાં જેટલા પણ સાધનો છે, બરાબર, નાણાં બજારના જેટલા સાધનો છે તેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. બરાબર. એ છે તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન હોઈ શકે છે કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલી છે. બરાબર. તો 1 વર્ષ કે 1 વર્ષથી ઓછી હોય છે. સલામત કે બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારમાં મુખ્ય 4 સાધનો નીચે પ્રમાણે છે. એટલે કે ઘણા સલામત સાધનો પણ નાણાં બજારમાં વાપરવામાં આવે છે અને કેટલા બિન સલામત એટલે કે જોખમવાળા, એમાં નાણાં મળી બી શકે છે, ના પણ મળી શકે એવા જોખમવાળા સાધનો પણ હોય છે. એમાં આપણે આજે મુખ્ય 4 સાધનો જોઈએ. એમાં છે પહેલું ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ નોટિસ મની. બરાબર. અહીંયા યાદ રાખજો, આ કોમર્શિયલ પેપર છે ને આ કોમર્શિયલ બિલ છે. આ તમને 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં એની ટૂંકનો તો બધી પૂછાતી જ હોય છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર અને બુક એટલા માટે હવે હું લઉં છું કે જે આ ફકરા હોય છે એ ફકરાની અંદર દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર. તો હું બધું કંઈ બોર્ડ પર આખો ફકરો લખી ના શકું અને ટૂંકમાં કરવા જઈએ તો પણ એમાં તમારે ભૂલ થવાની શક્યતા છે. જેમ કે હવે ટ્રેઝરી બિલ છે તો ટ્રેઝરી બિલની અંદર ક્યારે શરૂ કરવામાં આવે છે, બધી જ બાબતોનો 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં આખું વ્યાખ્યા બધું જ પૂછવામાં આવે છે. બરાબર. એટલા માટે તમારે હવે અહીંયા જુઓ ધ્યાનથી. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. જો અહીંયા છે કે ટ્રેઝરી બિલ નાણાકીય સાધન કેવું છે તો કે ટૂંકા ગાળા માટેનું છે. એટલે એ યાદ રાખવાનું કે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આપણે 1 માર્ક્સનું ક્વેશ્ચન છે કે ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે તો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજારમાં મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતા તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. નાણાં બજારમાં આપણે કોઈને જ્યારે નાણાં આપવાના હોય ત્યારે આપણે ટ્રેઝરી બિલ આપી શકીએ છીએ કે ભાઈ અમારે એટલા નાણાં આપવાના છે, એટલા બદલે એટલા પૈસાનું અમને તમને ટ્રેઝરી બિલ આપીએ છીએ અને એ ટ્રેઝરી બિલ રોકડમાં રૂપાંતર કરવા માટે તારીખ 91 દિવસની હોઈ શકે છે, 182 દિવસની હોઈ શકે છે કે 364 દિવસની હોઈ શકે છે અને એ એટલા દિવસમાં તમારો જે નાણાં છે તે રોકડમાં રૂપાંતર થઈ શકે છે.
એટલે આ પણ તમારા માટે ક્વેશ્ચન છે કે ટ્રેઝરી બિલની પરિપક્વતા તારીખ 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. કેવું છે? શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ પર વ્યાજની ચૂકવણી થતી નથી. જે ટ્રેઝરી બિલ આપેલી છે 91 દિવસ માટે કે 182 દિવસ માટે કે 364 દિવસ માટે, તેના ઉપર કોઈ પણ વ્યાજની ચૂકવણી કરવામાં આવતી નથી. કેમ કે એ શૂન્ય કૂપન બોન્ડ છે. વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ 23,500માં બહાર પાડવામાં આવે છે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહી શકાય. ટ્રેઝરી બિલ ટી બિલ તરીકે પણ ઓળખાય છે. બીજું કે ટ્રેઝરી બિલ છે એ આ નાણાં ઉછીના તરીકે પણ આપી શકે છે, બરાબર. અને બીજું કે બહાર પાડવામાં આવે છે ટ્રેઝરી બિલ તરીકે, કે ટ્રેઝરી બિલની કિંમત 25,000 હોય છે, બરાબર, અને એની કિંમત 23,500 બહાર પાડવામાં આવે છે. એટલે લોકો તેને ખરીદશે 23,500 અને જ્યારે એની પાકતી મુદત એટલે કે 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ થશે ત્યારે રોકાણકારોને 25,000 ચૂકવવામાં આવશે અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ રોકાણકાર માટે વળતર કહેવાશે. એટલે કે ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે યાદ રાખજો કે ટ્રેઝરી બિલને શું કરવામાં આવે છે? ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ટ્રેઝરી બિલનું જો તમારે ઉદાહરણ આપવું હોય તો આ તમારા માટે પરફેક્ટ ઉદાહરણ છે. હવે આગળ આપણે કોમર્શિયલ પેપર કાલના લેક્ચરમાં જોઈશું.